જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત નીપજ્યું હતું। દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કાશ્મીર ફરવા માટે લઈ ગયા હતા અને કરુણ ઘટના ઘટી હતી। ત્યારે આજે મૃતક શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી હતી। તે વખતે મૃતકના માસૂમ સંતાન નક્ષત્રએ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ હતી તેની આપવીતી કહેતા કહ્યું કે અમે જેવા ત્યાં પહોંચ્યા કે એ લોકો આવી ગયા હતા। નક્ષત્રએ સમગ્ર ઘટનાનો ચિતાર આપતા કહ્યું કે રસ્તો ખૂબ જ ખરાબ હતો। અમે ત્યાં માંડ પહોંચ્યા। ત્યાં અમને ભૂખ લાગી ગઈ, જમવા રોકાયા હતા। અચાનક એ લોકો આવી ગયા હતા। એમણે લાંબી દાઢી હતી, માથે ટોપી પહેરી હતી, કેમેરો પણ હતો। બાદમાં હિન્દુ અને મુસલમાનોને અલગ કર્યા હતા, જેમાં એ લોકોએ બાદમાં ગોળીબાર કર્યો હતો અને પછી અચાનક નાસી ગયા હતા। અમે ત્યાંથી ભાગીને નીચે આવી ગયા હતા। अचानक से वो कुछ गोलियों की आवाज़ आई, हम सब भागे। लोगों नहीं आवतो इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मारी, जेंट्स को लगा। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के बुरा भागे। बेटा कैसा लग रहे थे जो लोग थे वो? दिखने में कैसे? मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? पता नहीं बता, वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।